મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સાયન્સમાં યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફેકલ્ટીના ડીનની સાથે વિદ્યાર્થીઓ તો મોટી સંખ્યામાં જોડાયા જ હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સત્યેન કોલાપકર, રાકેશભાઈ સેવક, સાથે યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત સહિતના અગ્રીમ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના કે જેઓ ઉપસ્થિત રહ્યા હતા। આગામી 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખતા તિરંગા યાત્રાનું આયોજન અહીં સાયન્સ ફેકલ્ટી ખાતે કરવામાં આવ્યું હતું અને જે સાયન્સ ફેકલ્ટી ખાતેથી શરૂ થઈ કાલાઘોડા અને ત્યારબાદ MS યુનિવર્સિટી પવેલિયન ખાતે આ તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવશે। આઝાદીનું પર્વ એટલે કે 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન આપણો છે, તે દિવસે અને એના આગલા દિવસોમાં એક દેશભક્તિનો જુવાળ જોવા મળતો હોય છે। એ જ ક્રમમાં અલગ અલગ સ્થાનો ઉપર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની આહવાન પર દેશભરમાં આવી તિરંગા યાત્રાઓનું આયોજન થતું હોય છે। આજે શહેરની પણ તિરંગા યાત્રા સાંજે માન્ય હર્ષભાઈ સંઘવી, આપણા આદરણીય ગૃહમંત્રી, એમની ઉપસ્થિતિમાં યોજાવા જઈ રહી છે અને યુવા મોરચો અને MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના માધ્યમથી આજે બહુ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રાનું આયોજન અહીંયા થયું છે। MS યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ સાયન્સથી લઈને કાલાઘોડા સર્કલ થઈને પેવેલિયન સુધીની આ તિરંગા યાત્રા રહેશે। કુલ મળીને દેશભક્તિનો ભાવ દરેકમાં જાગૃત થાય। સ્વતંત્રતા આપણને સહેલી રીતે નથી મળેલી, એ સ્વતંત્રતા યાદ રાખવી જોઈએ। આ આઝાદીના પર્વને આપણે મનાવવું જોઈએ, આપણા આગળની ભાવિ પેઢીને પણ જાગૃત કરવી જોઈએ। એ સંદર્ભમાં આ તિરંગા યાત્રાનું આયોજન થયું છે। સૌ કાર્યકર્તાઓને, MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને, સૌને હું ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું। આવનારી 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશમાં જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી થવાની છે, ત્યારે સમગ્ર ભારતભરમાં અલગ અલગ વિદ્યાર્થીઓ હોય કે નાગરિકો હોય પોતાના રીતના તિરંગા યાત્રાને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાના છે। ત્યારે MS યુનિવર્સિટી દ્વારા આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ જોડાઈને તિરંગા યાત્રાનું આયોજન જ્યારે કર્યું છે, ત્યારે અમને પણ આમંત્રણ મળ્યું હતું અને અમે પણ એમની સાથે આખા રૂટને એના સંકલનમાં અને એમના સહભાગી થઈને અમે એમની સાથે રહીને આખી તિરંગા યાત્રામાં સાથે રહેવાના છે। ત્યારે વડોદરાના દરેકે દરેક ઘર પર જે શરૂઆત પણ વડોદરાથી થઈ હતી તિરંગા હર ઘર તિરંગાની, એ આ વર્ષે પણ આ વિદ્યાર્થીઓને આ જે ઝંડા અમે પાર્ટી તરફથી જે આપ્યા છે એ પોતાના ઘરે લઈ જશે અને હર ઘર તિરંગાના અનુલક્ષે એમના ઘર પર તિરંગો લગાવશે। ને આજે મોટી પ્રમાણમાં વિદ્યાર્થીઓને સાથે ટીચર્સ અને વિદ્યાર્થીઓ સાથે એમના પેરેન્ટ્સને બધા પણ જોડાયા છે। ત્યારે એ બધાને જ આવનારા સ્વતંત્રતા દિવસની હું શુભેચ્છા પાઠવું છું।